જે આપણી ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જાની વાતો કરવી છે બરાબર। આજે આપણે સ્થિતિ ઉર્જાની તમને ખબર છે જો પહેલી કામકાજ આપણે શાનું કર્યું કાર્ય બરાબર ત્યારબાદ ઉર્જા ઉપર આયા ઉર્જાની અંદર શાની વાતો ગતિ ઉર્જાની હવે આપણે વાતો કરીશું સ્થિતિ ઉર્જા અને આગળ જતા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ભેગું કરીશું અને તમને ખબર છે તમે નાના ધોરણમાં પણ ભણીને આયા છો કે ભાઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય યાંત્રિક યાંત્રિક ઉર્જા ઉર્જા। બરાબર। તો આગળ જતા હું યાંત્રિક ઉર્જાની પણ વાતો કરવાનો છું અને તમને ખબર છે કે લાસ્ટમાં આપણે પાવરની વાતો કરીશું બરાબર। ચાલો હવે આપણે વાતો ચાલુ કરીએ સ્થિતિ ઉર્જા મારે સ્થિતિ ઉર્જાની વાતો કરીએ ચલો ઉર્જા એટલે તમને ખબર છે કે ભાઈ ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા બરાબર। ચલો આપણે ગતિ ઉર્જાની વાતો કરી રહ્યા છીએ હવે એ જ અનુસંધાનમાં સ્થિતિ ઉર્જા તરફ આગળ વધી રહ્યા છે સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા ઉર્જાને વ્યાખ્યા કરી છે કે કાર્ય કરવાની ક્ષમતા અને સ્થિતિ ઉર્જા એટલે ક્યાંક ને ક્યાંક સંગ્રહેલી ઉર્જા બરાબર કોઈક ને કોઈક સ્વરૂપમાં ગમે તે સ્વરૂપમાં હોય પણ કોઈક ને કોઈક સ્વરૂપમાં સંગ્રહિત ઉર્જા એટલે આપણી સ્થિતિ ઉર્જા છે પછી અલગ અલગ સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થયેલી હોઈ શકે ઉદાહરણ ધારો કે તમે કોઈ ધનુષ્યની વાત કરતા હોય મારી જોડે ધનુષ બાણ હોય તો ધનુષની આ પાંચ ખીચાયેલી પરિસ્થિતિ હોય તો હાલ જે તીર છે એની પાસે શું તો કઈ ઉર્જા સ્ટોર છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે અને જેવી હું પણ છોડું એટલે એ આ તીર આગળ વધ્યું બરાબર એટલે કઈ વેગ સાથે આગળ વધશે તો એ જ્યારે પાંચ ખીચાયેલી પરિસ્થિતિમાં હતું ત્યારે એની પાસે કઈ ઉર્જા સંગ્રહિત અને આ જે સંગ્રહિત ઉર્જા છે એને જ આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ સ્થિતિ ઉર્જા સામાન્ય જેમ પેલું ગતિ ઉર્જાની વાતો કરતો હતો બરાબર ગતિ ઉર્જાની વાતો શું કર્યું તો પદાર્થની ગતિના લીધે બરાબર પદાર્થની ગતિના લીધે એની પાસે જે કાર્ય કરવાની ક્ષમતા છે તો એ ગતિ ઉર્જા છે તો એવી જ વાત સ્થિતિ ઉર્જા માટે કરી સ્થિતિ ઉર્જા માટે કે ભાઈ પદાર્થ જે છે બરાબર ક્યાં કોઈક સ્વરૂપે ઉર્જા સંગ્રહ કરી રાખે છે કોઈ સ્વરૂપે ઉર્જા સંગ્રહ કરી રાખે છે અને પછી આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો જે સંગ્રહિત ઉર્જા છે એને હું સ્થિતિ ઉર્જા કહી રહ્યો છું સારું ચલો બીજું ઉદાહરણ મેં તમને ધનુષ્યનું ઉદાહરણ આપ્યું આવું નવું ઉદાહરણ બીજું લેવું હોય તો તમને ખબર છે તમે નદીમાં ડેમની રચના જોઈએ છે બરાબર મોટા મોટા જે ડેમ બાંધવામાં આવે છે તો ડેમમાં શું કરવામાં આવે છે કે જે તે પાણી છે પાણીને શું સ્ટોર કરવામાં આવે છે સંગ્રહિત કરવામાં આવે છે બરાબર તો એની પાસે એ જે સંરચના આપણે જે ગોઠવણી કરી છે એના કારણે જે ડેમ બનાવ્યો મતલબ એવું કહું છું કઈ ગોઠવણી કરી તો એ ગોઠવણીના કારણે કઈ ઉર્જા સ્ટોર થઈ છે અને તમને ખબર છે ડેમના બહાણા ખોલશો એટલે શું થશે પાણી વહી જશે એટલે એ જે આપણી પાસે ઉર્જા હતી એને આપણે ક્યાંક બીજી ઉર્જામાં કન્વર્ટ કરીએ છીએ કઈ ઉર્જા તમે સમજી ગયા છો એટલે સ્થિતિ ઉર્જા હતી તો પછી એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે ચલો સ્થિતિ ઉર્જાનું બીજું કોઈ ઉદાહરણ આવું હોય તો તમને ખબર હોય તો કે આપણી પૃથ્વીની જે સપાટી છે સરફેસ છે એ પૃથ્વીની સપાટી પણ સતત નથી બધી જગ્યાએ કોઈ સતત નથી અસતત છે ભંગાણવાળી છે આ ક્યાંક ઘણી જગ્યાએ તિરાડો છે તિરાડોને આપણે ફોલ્ટ લાઈન પણ કહીએ તિરાડોને આપણે ફોલ્ટ લાઈન પણ કહીએ તો આ બધી તિરાડોની અંદર આ બધી જે તિરાડો છે તો પૃથ્વીનો પોપડો જે છે એ પૃથ્વીના પોપડામાં આ જે તિરાડો છે એ તિરાડો ક્યાંક ને ક્યાંક જે સ્પ્રિંગની અંદર ઊર્જા સંગ્રહાય ને તમને ખબર છે પેલી સ્પ્રિંગ હોય બરાબર તો પેન છે પણ સ્પ્રિંગ હોય તો તમને ખબર છે કે હું બાહ્ય બળ દ્વારા સ્પ્રિંગને શું કરી દબાઈ શકું તો એ દબાણની પરિસ્થિતિમાં એની પાસે કઈ ઊર્જા સ્ટોર છે જો પેલું ધનુષ્યનું ઉદાહરણ એ સ્પ્રિંગનું ઉદાહરણ તો એની પાસે કઈ ઊર્જા સ્ટોર છે જો આપણે સિસ્ટમ કરવું બરાબર એ ઊર્જા શું થાય છે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે તમારા હાથ ઉપર પણ દબાણ કરે છે ને તો એ દબાણ ક્યાંથી આવ્યું ઊર્જા છે બરાબર તો અહીંયા હું વાત કરી રહ્યો છું કે ભાઈ પૃથ્વીનો જે પોપડો છે એની અંદર જે આ તિરાડો છે એ તિરાડોની અંદર કઈક ઊર્જા સંગ્રહાયેલી છે અને ઊર્જા કયા સ્વરૂપે તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે છે એ જે ઊર્જા છે એ ઊર્જા કયા તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે છે તમને ખબર છે કે ભાઈ પૃથ્વીનો જે પોપડો છે એમાં જે તિરાડો છે તિરાડો એકબીજા સાથે જ્યારે ગોઠવવાનો પ્રયત્ન કરે તો શું થાય છે તો ધ્રુજારી થાય છે જેને આપણે ધરતીકંપ પણ કહીએ છીએ તો ધરતીકંપ શાના કારણે ઊર્જાના કઈ ઊર્જા તો સ્થિતિ ઊર્જા અંદર ક્યાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે છે તો એ ઊર્જાના કારણે આવા કંપનો જોવા મળે છે જેને આપણે ધરતીકંપ પણ કહીએ છીએ હું અહીંયા સ્થિતિ ઊર્જાની વાત કરી રહ્યો છું સ્થિતિ ઊર્જાની સામાન્ય તો મારે વ્યાખ્યા કરવી અમે તમને ઘણા બધા ઉદાહરણ ધનુષ્ય વાળું ઉદાહરણ આપ્યું બરાબર અહીંયા જે ધરતીકંપ થાય છે પૃથ્વીનો પોપડો છે એમાં તિરાડો છે એનું ઉદાહરણ આપ્યું કે ત્યાં પણ કઈ સ્થિતિ ઊર્જા સ્ટોર છે બરાબર
સાથે સાથે સ્પ્રિંગ વાળી વાત કરું તો સ્પ્રિંગ તમે દબાવો છો એમાં પણ શું છે તો કે કઈ ઊર્જા સ્ટોર થાય છે, સંગ્રહિત થાય છે, કયા સ્વરૂપે, સ્થિતિ ઊર્જા સ્વરૂપે। હવે અહીંયા જો મારે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કરવી હોય, જે પ્રમાણે મેં ગતિ ઊર્જાની વ્યાખ્યા કરી, તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કરવી હોય તો શું કરીશું? ગતિ ઊર્જા મેં વ્યાખ્યા કઈ આવી કરી કે ભાઈ પદાર્થની ગતિના લીધે, અને ઊર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, તો પદાર્થની ગતિના લીધે તેમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? તો ગતિ ઊર્જા કહેવાય। તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા તો પદાર્થની સ્થિતિના લીધે કઈ કેવી સ્થિતિ ધારણ કરી, કઈ સ્થિતિ? તો સ્પ્રિંગને દબાવ, તો હાલ એવી સ્થિતિ છે કે એની પાસે કઈ ઊર્જા છે, સ્પ્રિંગ દબાયેલી ના હોય, નોર્મલ પરિસ્થિતિમાં હોય તો એની પાસે ઊર્જા ના હોય, પણ દબાયેલી પરિસ્થિતિમાં છે તો એની પાસે કઈ ઊર્જા છે। તો ધનુષ્ય એની ફણસ ખેંચાયેલી છે તો એની પાસે કઈ ઊર્જા છે। તો કોઈ કેવી સ્થિતિ તમે એ પદાર્થની કરી છે, સ્થિતિના લીધે એની પાસે કઈ ઊર્જા સ્ટોર થયેલી છે। તો પદાર્થની સ્થિતિના લીધે, અથવા તો મેં તમને બીજું પેલું ડેમનું ઉદાહરણ આપ્યું, બરાબર? તો આપણે કોઈ કેવી ગોઠવણી કરી છે, બરાબર? ડેમ બનાવ્યો એટલે મતલબ શું કર્યું? તમે એવી કોઈ ગોઠવણી કરી છે કે જેના કારણે પાણી ત્યાં સ્ટોર થયેલું છે, સંગ્રહિત થયેલું છે। તો વ્યાખ્યામાં ઉમેરું કરું કે પદાર્થની સ્થિતિના લીધે અથવા તો ગોઠવણીના લીધે, તમે એવી ગોઠવણી કરી છે, સંરચના કરી છે, અથવા ગોઠવણીના કારણે પદાર્થની જે કાર્ય કરવાની ક્ષમતા છે એને આપણે સ્થિતિ ઊર્જા કહીશું। બરાબર? સરળ કક્ષાની વ્યાખ્યા છે, જે અગાઉ આપણે ગતિ ઊર્જાની કરી, કોઈ એવી વ્યાખ્યા છે। તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા શું લખીશું કે ભાઈ પદાર્થની સ્થિતિના લીધે અથવા તો પદાર્થ કે તંત્રની સંરચના, બરાબર? સંરચના કો અથવા તો ગોઠવણીને લીધે તેની પાસે જે કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે, ગોઠવણીને લીધે કાર્ય કરવાની ક્ષમતા શું કહીશું આપણે? સ્થિતિ ઊર્જા। ચલો આટલા ઉદાહરણના અનુસંધાનમાં તમે વ્યાખ્યા સમજી ગયા છો, બરાબર? કે ભાઈ સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા શું કરીશું? તો ઉદાહરણ મગજમાં રાખજો, કોઈ ડેમ વાળું ઉદાહરણ રાખો, સ્પ્રિંગ વાળું રાખો, ધનુષી વાળું રાખો, પદાર્થની સ્થિતિના લીધે મેં એવી કઈ સ્થિતિ એની બનાવી, પદાર્થની સ્થિતિને અથવા તો પદાર્થ કે તંત્રની સંરચના લીધે કોઈ સંરચના ગોઠવણી એવી કરી છે, એટલે ડેમમાં એવી ગોઠવણી કરી જેના કારણે પાણી સ્ટોર થયું, તો એને લીધે કાર્ય કરવાની ક્ષમતા, ઊર્જા એટલે આપણે શું કહીએ? કાર્ય કરવાની ક્ષમતા। તો એની પાસે જે કાર્ય કરવાની ક્ષમતા છે એને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઊર્જા કહીએ છીએ। ચલો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા ક્લિયર। થોડો આગળ વાત, સ્થિતિ ઊર્જા પછી મારે જવું છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા। ચલો આપણે સ્થિતિ ઊર્જાની વાત કરી, હવે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરવી છે। એટલે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે મગજમાં પેલા સ્થિતિ ઊર્જા તો ક્લિયર છે, તો ગુરુત્વીય એટલે ક્યાં કેવું આવતું કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળના કારણે કંઈક બનતું હોય, એમ ગુરુત્વાકર્ષણ બળના કારણે કંઈક સ્થિતિ ઊર્જા થતી હશે, આવું મગજમાં આવ્યું। ચલો તો અહીંયા હું વાત કરી રહ્યો છું કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, તો એના માટે એક ઉદાહરણ લઉં છું। ઉદાહરણ શું લઉં છું તો કે ચલો ભાઈ કે અહીંયા એ આ પૃથ્વીની સપાટી લઈ લઉં છું, બરાબર? અને આ પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ પડ્યો છે, એટલે ઉદાહરણ તરીકે એવું ચાલો કે તમારા હાથમાં એક દડો છે, બરાબર? તો એ આ એક પદાર્થ અહીંયા પડ્યો છે, બરાબર? પદાર્થ દડો, મેં એક દડો ઉદાહરણ લીધું છે, જેનું કઈ દ્રવ્યમાન m છે, બરાબર? આ દડાનું જે દ્રવ્યમાન છે, દળ કેટલું છે? m છે। આ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર હોય, ધારો કે મારી જ વાત કરું, હું અહીંયા ઊભો છું, બરાબર? હું અહીંયા ઊભો છું તો તમને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે મારું જે વજન બળ છે એ હંમેશા આધો દિશામાં હોય, મારું જે વજન બળ છે હંમેશા આધો દિશામાં, મારું કઈ દ્રવ્યમાન હશે, અને દ્રવ્યમાન સાથે તમે શું કરો? ગુરુત્વ પ્રવેગ ગુણી કરો, એટલે શું થઈ ગયું? વજન થઈ ગયું, જે તે પદાર્થ અથવા તો મારું। તો અહીંયા આ પદાર્થનું વજન બળ કહું તો વજન બળ હંમેશા આધો દિશામાં હશે, કેટલું? તો વજન બળ તમે આમ લખતા હતા કે વજન બળ m છે, પદાર્થનું કઈ દળ હશે m,
ગુરુત્વાકર્ષણ કોઈ જાણો વજનથી એમ કે અધો દિશામાં હર હંમેશ લાગતો છે આપણે કહીએ કે કોઈ પણ પદાર્થ હોય તમને ખબર છે પૃથ્વી ઉપર છીએ તો પૃથ્વી ઉપર અહીં ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું છે તો દરેકમાં વજન બળ દળ પ્રમાણે અલગ અલગ હશે આનું દળ કંઈક અલગ આનું દળ કંઈક અલગ છે તો વજન બળ કંઈક અલગ અલગ ચલો હવે એવું કહી દઉં છું કે અન્ય મેં ઉદાહરણ એવું લીધું કે મારી પાસે કોઈ દળો છે જે એન દળ ધરાવે છે એનું વજન બળ ઓબ્વિયસલી અધો દિશામાં છે હવે આ દળાને અહીંયા આટલી ઊંચાઈ કેટલી ઊંચાઈ તો h ની બરાબર h ની ઊંચાઈએ અહીંયા લઈ જવું છે બરાબર આ દળો છે અને અહીંયા લાવવો છે બરાબર હવે આ દડાને મારે અહીંયા લાવવો હોય h ઊંચાઈ આવી કઈ ગોઠવણી કરવી જો તમને નોર્મલી ખબર છે આ પદાર્થ આ પૃથ્વીની સપાટી હવે જેમ જેમ ઉપર જાય તો જો આ પદાર્થ નીચે આવતો હોય તો નીચે આવતો હોય તો મારે કંઈ કાર્ય કરવાની જરૂર જ નથી નીચે આવતો હોય તો મારે કેમ બળ લગાડવાની જરૂર આ નીચે આવતો તો આ પદાર્થ અહીંયા છે હવે નીચે લાવો છે તો મારે કંઈ બળ લગાડવું પડશે જાતે જ નીચે આવવાનું કેમ તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે માટે પણ આ પદાર્થને ઉપર લઈ જવો છે તો મારે બળ લગાડવું પડશે બરાબર ને આ પદાર્થને ઉપર લઈ જવું છે તો મારે કંઈક બાહ્ય બળ લગાડવું પડશે બળ લગાડવું પડશે સાથે સાથે સ્થાનાંતર થશે તો શું થાય કાર્ય થાય આ પદાર્થ ઉપર એક ઉભો દિશામાં બળ લગાડ્યું પદાર્થ ઉપર ગયો કંઈક ઊંચાઈ પ્રાપ્ત કરી ઊંચાઈ પર સ્થાનાંતર કર્યું તો બળ લાગ્યું સ્થાનાંતર થયું તો શું કહેવાય કાર્ય થયું કેમ તો અહીંયા મારી પાસે જે પદાર્થ છે એ પદાર્થનું એવું કહી રહ્યો છું કે એ પદાર્થ ઉપર હું બાહ્ય બળ લગાડી રહ્યો છું એ પૂર્વ વજન બળ આ mg જેટલું બળ ઉભો દિશામાં લગાડું તો એના કારણે આ પદાર્થ શું થશે તો કે ઉભો દિશામાં ગતિ કરશે અને ક્યાં કે પેલું h ઊંચાઈએ પહોંચાડી રહ્યો છે ચલો તો હવે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે મેળવવા માટે મારે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા મેળવવી છે તો એના માટે હું કંઈ એક ઉદાહરણ લઈ લઉં તો તમને આપણે ઉદાહરણ એવું કહી રહ્યા છે કે આપણી પાસે કોઈ પદાર્થનું દળ m છે તેનું વજન બળ mg છે તો mg જેટલું બાહ્ય બળ આપી પદાર્થને h ઊંચાઈએ લઈ જવા થતું કાર્ય ચલો સાવણ હવે હું કઈ ઉભો દિશામાં બળ લગાડી રહ્યો છું કે તો mg બળ લગાડીને એને h ઊંચાઈ લઈ જવું તો જો બળ લાગ્યું સ્થાનાંતર થયું તો શું થાય કાર્ય થયું કેવું બરાબર તો કઈ કાર્ય થશે તો કાર્યનું સૂત્ર તમને ખબર છે કાર્યનું સૂત્ર ભાઈ અચળ બળ દ્વારા થતું કાર્ય બરાબર કાર્યનું સૂત્ર શું હતું W બરાબર FD F into D. FD F into D. cos θ બરાબર છે જ્યાં θ શું છે તો θ f અને d વચ્ચેનો ખૂણો છે બરાબર ચલો હવે હું શું કરી રહ્યો છું તો આ બાહ્ય બળ કઈ લગાડ્યું બાહ્ય બળ ક્યાં આ દિશામાં સ્થાનાંતર પણ કઈ દિશામાં તે આ દિશામાં તો બાહ્ય બળ આ દિશામાં સ્થાનાંતર આ દિશામાં તો θ કેટલો થઈ જાય 0 180. θ બરાબર શું થશે θ બરાબર 0 ડિગ્રી બરાબર કેમ કે f અને d બંને આ દિશામાં છે હું કઈ બાહ્ય બળ લગાડ્યું હવે બાહ્ય બળ મેં કેટલું લગાડ્યું તો વજન બળ છે m છે બાહ્ય બળ આ દિશામાં કેટલું લગાડ્યું વજન બળ કેટલું m છે તો શું આ લખું છું તો w બરાબર આ m ની જગ્યાએ શું લખું બળ કેટલું બળ લગાડ્યું તો m g જેટલું બરાબર વજન બળ આ જે વજન બળ m છે એટલું મેં ઉભો દિશામાં લગાડ્યું છે d સ્થાનાંતર કેટલું કર્યું સ્થાનાંતર કેટલું કર્યું અને θ બરાબર 0 એટલે cos 0 શું થઈ ગયું 1 થઈ ગયું તો મારી પાસે કઈ કાર્ય કેટલું થયું w બરાબર mgx w બરાબર કેટલું કાર્ય થયું mgx હવે સાંભળો મેં કઈ બાહ્ય બળ લગાડ્યું પદાર્થને સ્થાનાંતર કર્યું તો કાર્ય થઈ ગયું અહીંયા સુધી આવ્યો તો પદાર્થે કઈ કાર્ય કર્યું હવે આ કાર્ય કંઈક ને કંઈક ઊર્જા સ્વરૂપે સ્ટોર થયેલું છે આ કાર્ય જે છે કાર્ય થયું એ કાર્ય આની અંદર કંઈક ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયેલું છે તમને ખબર છે કે ભાઈ હવે જો પદાર્થ ઉપર જે વાયુ લઈ લો એ પદાર્થ શું થશે અધો દિશામાં ગતિ કરવાનો છે એટલે આની પાસે જે ઊર્જા છે એ કઈ ઝડપ સાથે આગળ વધી જશે જો પેલી સ્પ્રિંગ ની વાત કરતો તો સ્પ્રિંગ દબાવ દો
સ્પ્રિંગ દબાવતો હતો તો અહીં પણ એ પરિસ્થિતિ થઈ ને એની પાસે કંઈક ઊર્જા સ્ટોર થઈ છે. કેમ ઊર્જા સ્ટોર થઈ? આ સ્પ્રિંગ પાસે ઊર્જા કેમ સ્ટોર થઈ? તો જો તમે બળ લગાડ્યું એટલે સ્પ્રિંગ નું શું થયું? સ્થાનાંતર થયું. બળ લગાડ્યું, સ્થાનાંતર થયું તો કાર્ય થયું કહેવાય. અને આ કાર્ય આ સ્પ્રિંગ ની અંદર કંઈક ઊર્જા સ્વરૂપે સ્ટોર થયેલું છે. સમજો છો મારી વાત? હવે એક જે સ્પ્રિંગ વાળી થિયરી હતી એ લાગુ પડે. બળ લગાડ્યું, સ્થાનાંતર થયું તો કાર્ય થયું. અને આ કાર્ય કઈ ઊર્જા સ્વરૂપે એને સ્ટોર થયેલું છે. તો સંગ્રહિત ઊર્જા હોય એટલે એને શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય કે ના કહેવાય? સંગ્રહિત ઊર્જા હોય તો એને શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય. તો અહીંયા આ જે કાર્ય છે સાંભળો કે ભાઈ બાહ્ય બળ mg લગાડતા બાહ્ય બળ mg લગાડતા પદાર્થ h ઊંચાઈ ધારણ કરે છે અને તેના પર કાર્ય થાય છે. આ કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. ચલો અહીંયા છે બળ લાગ્યું, સ્થાનાંતર થયું તો કાર્ય છે. આ કાર્ય અહીંયા ઊર્જા સ્વરૂપે સંગ્રહિત છે. તો સંગ્રહિત ઊર્જા એ કઈ? તો સ્થિતિ ઊર્જા. તો એનો મતલબ આ જે કાર્ય છે એ શામાં પરિણમી? ઊર્જામાં પરિણમી. એટલે હવે કાર્યની જગ્યાએ હું શું લખી શકું? ઊર્જા લખી શકું. કાર્યની જગ્યાએ શું લખી શકું? ઊર્જા લખી શકું. કઈ ઊર્જા? તો સંગ્રહિત ઊર્જા. અને સંગ્રહિત ઊર્જા શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય. તો સ્થિતિ ઊર્જા માટે હું સંકેત લખું છું V. બરાબર? જૂના જે પુસ્તકો છે એમાં સ્થિતિ ઊર્જા માટે U સંકેત આપો. જેમ ગતિ ઊર્જા માટે આપણો સંકેત કયો છે? K છે. ગતિ ઊર્જા માટે આપણે K લખીએ. સ્થિતિ ઊર્જા માટે આપણે V લખીએ. આમ તો U લખતા હતા પણ નવી બુક પ્રમાણે V લખીએ. અને આ V H સાથે બદલાય છે માટે કૌંસમાં H લખું. H બદલાશે તો V પણ બદલાશે. એટલે આ શું કહેવાય? H નું વિધેય કહેવાય. માટે V H વડે દર્શાવો બરાબર કેટલા? તો બરાબર mgh. ચલો ભાઈ મારી પાસે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર કઈ મળે છે. બરાબર? આમ તો હજુ તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વાત કરો થોડો ફેરફાર થશે. ચલો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થયું? તો જો મારી પાસે ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? તો દરેકને યાદ હશે. ગતિ ઊર્જા K બરાબર 1/m અને સ્થિતિ ઊર્જાનું શું? તો V બરાબર mg. ગતિ ઊર્જા K બરાબર 1/2mv2 અને સ્થિતિ ઊર્જા V બરાબર mgh. આ બંને સૂત્ર યાદ રાખજો. આપણે આગળ બહુ કામમાં લેવાના છે આ ચેપ્ટર ની બીજા ચેપ્ટરોમાં. ચલો મારી પાસે ગતિ ઊર્જાનું સૂત્ર 1/2mv2, સ્થિતિ ઊર્જાનું સૂત્ર V બરાબર mgh. હવે જો તમને ખબર હોય તો મેં જે ગતિ ઊર્જાની વ્યાખ્યા છે આજે મેં સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કરી એ જ પ્રમાણે ગતિ ઊર્જાની વ્યાખ્યા મેં સૂત્ર ઉપરથી કરી હતી. આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી ગતિ ઊર્જાની વ્યાખ્યા તો કે ભાઈ પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેતા હતા? આપણે ગતિ ઊર્જા કહેતા હતા. તો મારી પાસે આ રહી સ્થિતિ ઊર્જાનું સૂત્ર. તો સ્થિતિ ઊર્જાના સૂત્ર ઉપરથી પણ વ્યાખ્યા થાય કે નહીં? આ વ્યાખ્યા ચલો આપણે ઉદાહરણ દ્વારા વ્યાખ્યા કરીએ. સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કરી મેં ઉદાહરણ દ્વારા વ્યાખ્યા. પણ અહીંયા સૂત્ર દ્વારા ગતિ ઊર્જાની વ્યાખ્યા કરી ને તો અહીંયા પણ સૂત્ર દ્વારા સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કરી શકું કે નહીં? ચલો જોઈએ. હવે સાંભળો આ mg શું છે? તો કે પદાર્થનું વજન બળ. mg એટલે શું છે? પદાર્થનું વજન બળ છે. વજન બળ જેટલું બળ મેં ઉપર દિશામાં લગાડ્યું તો અહીંયા પદાર્થનું વજન બળ. આ શું છે? તો પદાર્થની ઊંચાઈ છે. પદાર્થે કંઈક ઊંચાઈ પ્રાપ્ત કરી તો જો અહીં વ્યાખ્યા લખો. બરાબર? વ્યાખ્યા શાની? તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેમ કહી રહ્યો છું? કેમ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર? ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે. હજુ તો આ સૂત્રમાં ફેરફાર કરવો હોય હું એવું ના કહી શકું. આ મેં શું લખ્યું? mg જેટલા બાહ્ય બળ મેં બળ લગાવ્યું. mg જેટલા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. પણ હું હવે એવું કહું કે આ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય ગુરુત્વાકર્ષણ બળ પર લાગે છે અધો દિશામાં. તો જો ગુરુત્વાકર્ષણ બળ mg અધો દિશામાં, સ્થાનાંતર ઉપરની દિશામાં. તો હવે જો હું એમ કહું કે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો બને? 180 બને ને? 180 બને તો અહીં મારું સૂત્ર ખાલી આટલો બદલાવ થઈ જાય. જોજો
કે VH બરાબર -mgh સમજ્યા વાત 180 લખી દો એટલે cos 180 એટલે -1 થઈ ગયા તો સૂત્ર શું થઈ ગયું -mgh આવી ગયા કે નહીં સાંભળજો આ સૂત્ર જે મેં લખ્યું છે કોના આધારે તો બાહ્ય બળ mg લખાડું અને h જેટલું સ્થાનાંતર કરે ત્યારે જે સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરી એનું સૂત્ર વજન બળ mg લગાડ બરાબર મારે વાત કોની કરવાની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ગુરુત્વાકર્ષણ બળ લેવું પડશે ને તો વજન બળ જે mg છે એના કારણે સ્થાનાંતર થાય તો વજન બળ આ દિશામાં સ્થાનાંતર આ દિશામાં તો θ 180 થઈ ગઈ તો અહીં cos 180 એટલે -1 થઈ જાય તો આ માઈનસ છે તમારી પાસે અહીં f શું બને મને f બરાબર -mg બને -mg કેમ તો તમને યાદ હોય કે ગુરુત્વ પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ ઓલવેઝ અધો દિશા ગુરુત્વ પ્રવેગ હંમેશા ગુરુત્વાકર્ષણ બળના કારણે છે એટલે હંમેશા અધો દિશામાં હોય તો આપણે એને માઈનસ સાઇન વડે દર્શાવીએ દિશા દર્શાવવા માટે તો માઈનસ તો આવું સૂત્ર પણ લખી શકું બરાબર આ કોના કારણે ગુરુત્વાકર્ષણ બળના તો ચલો મારે વ્યાખ્યા કરવી હોય ગુરુત્વીય સ્થિતિ ઊર્જા તો વ્યાખ્યા શું કરીશું તો કે ભાઈ પદાર્થનું વજન આ mg એટલે શું છે mg એટલે વજન છે કે નહીં mg એટલે વજન બળ કહીએ વજન બળ વજન અને દળ આવો તફાવત નાના ધોરણમાં આવતો હતો વજન અને દળનો તફાવત નાના ધોરણમાં તમે ભણી ગયા છો m દળ છે mg શું છે વજન છે તો અહીં પદાર્થનું વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ જો આ પદાર્થનું વજન લે આ શું છે h ઊંચાઈ પણ ક્યાંથી તો આ સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકાર પૃથ્વીની સાપેક્ષ બરાબર આ વાત તો ક્યાં લે પૃથ્વીની સાપેક્ષ આપણે પૃથ્વી પર જ કરી રહ્યા પ્રયોગ તો પૃથ્વીની સાપેક્ષ શું કહેવાય કે ભાઈ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે ચલો સમજ્યા વ્યાખ્યા ગુરુત્વીય સ્થિતિ ઊર્જા તો એમાં ગુરુત્વાકર્ષણ બળ બરાબર તો અહીંયા મારી પાસે પદાર્થનું વજન બળ છે વજન લખો કે વજન બળ વાતે ઊંચાઈ તો કે આ તો પદાર્થની સંદર્ભ સપાટી પર કઈ સંદર્ભ લીધો છે તો સંદર્ભ શબ્દ અહીંયાથી પ્રયોગ કરતો કોક નીચેથી પ્રયોગ કરતો જે સંદર્ભ હોય તો સંદર્ભ સપાટીથી ઊંચાઈ અને બંનેનો શું કર્યો ગુણાકાર અને ગુણાકાર કોણ તો પૃથ્વીની સાપેક્ષ આપણે પૃથ્વી પર કરી આપણે ચંદ્ર ઉપર જે પ્રયોગ નહીં કરીએ તો પૃથ્વીની સાપેક્ષે શું કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા પહેલા સમજીએ કે ભાઈ પદાર્થની સ્થિતિ અથવા કોઈ સંરચના એના માટે પેલું મગજનું ઉદાહરણ રાખવાનું મગજનું પેલું સ્પ્રિંગ વાળું છે અથવા કોઈ ડેમ વાળું છે આ ઉદાહરણ રાખશું એટલે આ વ્યાખ્યા થઈ જશે બરાબર પછી જેમ ગતિ ઊર્જાની વ્યાખ્યા સૂત્ર ઉપરથી કરી તો સૂત્ર ઉપરથી તમે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા એનું સૂત્ર યાદ રાખવાનું mgh ગતિ ઊર્જાનું સૂત્ર a બરાબર 1/2 mv². ચલો ખ્યાલ આવ્યો છે ભાઈ વાતમાં ચલો હજુ થોડા આગળ વધીએ તો પહેલા આપણે નોંધ કરી લઈએ દેખાય છે બધું ચલો ભાઈ એક સ્ક્રીનશોટ લઈ લો પ્રશ્ન તમારો એવો હશે કે સ્થિતિ ઊર્જા વિશે સમજ આપો તો સ્થિતિ ઊર્જાની અંદર સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કરવાની સાથે સાથે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ સમજાવવાની બરાબર ચલો હજુ થોડો આગળ વધો થઈ ગયો ભાઈ સ્ક્રીનશોટ લઈ ગયો हाँ सर જો હવે મારી પાસે જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે V બરાબર mv અથવા તો માઈનસ સાઇન ચેન્જ કરો માઈનસ તમને ખબર છે કે ભાઈ અધો દિશા દર્શાય ચલો હવે એમાં થોડો ફેરફાર એમાં શું ફેરફાર કરું તો આપણી પાસે જે સમીકરણ છે ને અમારા વિકલન તો મારું એવું આવડે છે બરાબર ને વિકલન સંકલન આપણે ગમે ત્યાં ગણતરીમાં કરીએ જેમ પેલો સરવાળો બાદબાકી કરવા એવી રીતના વિકલન અને સંકલનનો ઉપયોગ કરીએ તો ચલો અહીં હું એવું કહું છું કે મારી પાસે જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 નું સ્થાન સાપેક્ષ મતલબ કે ઊંચાઈ તો અહીં મારી પાસે ઉદ્ધવ દિશામાં કઈ અંતર કાપે એટલે ઉદ્ધવ દિશામાં કઈ અંતર કાપે તો ઊંચાઈ કહે
પછી x અક્ષ ઉપર અંતર કાપે પણ x અક્ષ ઉપર કો કે y અક્ષ ઉપર કોઈ મૂળ મુદ્દે શું કહેવાય સ્થાનાંતર જ કહેવાય સ્થાનાંતર તમે x અક્ષ ઉપર કરો કે y અક્ષ ઉપર બરાબર એ દર્શાવે તો શું છે સ્થાનાંતર તો અહીં આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ સાપેક્ષ હું વિકલન કરું સમીકરણ 1 નું ઊંચાઈ સાપેક્ષ વિકલન લે ચલો ઊંચાઈ સાપેક્ષ વિકલન લો જોજો જરા તો વિકલન એટલે તમને ખબર છે પાછું કોની સાપેક્ષ ઊંચાઈ સાપેક્ષ તો d/dh લખું વિકલન એટલે d/dh કેમ તો ઊંચાઈ સાપેક્ષ કરી રહ્યો છું માટે d/dh કોનું વિકલન કરી રહ્યો છું તો dh ચલો આનું વિકલન કરવું છે મારે આનું વિકલન કરવું છે એટલે mg તો લાગુ પડતું નથી પદાર્થનું દળ જે હશે એનું એ g ગુરુત્વ પ્રવેગ પણ જે હશે ફિક્સ નો ફિક્સ તમને ખબર છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઊંચાઈ તો ઊંચાઈ બદલાતી જશે એટલે ઊંચાઈની સાપેક્ષ વિકલન પેલું કહેતા હતા x નું x સાપેક્ષ વિકલન શું થાય 1 થઈ જાય x નું x t નું t સમયનું સમય સાપેક્ષ વિકલન લો શું મળે 1 x નું x સાપેક્ષ 1 મળે તો h નું h સાપેક્ષ વિકલન એટલે શું થઈ ગયું 1 થઈ ગયું મારી પાસે વધ્યા છે ખાલી માઈનસ m થી વધે h નું વિકલન કરો તો h નું વિકલન તો શું થઈ જવાનું 1 થઈ જવાનું કેમ 1 થઈ જવાનું તમને પેલું ફોર્મ્યુલા ખબર હશે d/dx x raised to n ભાઈ વિકલન બોલજો ઘાતને ગુણવાની અને ઘાતમાં ઘટાડો કરવાનો ચલો ઘાત ગુણનફળમાં આવશે x raised to n - 1 આ આપણો ફોર્મ્યુલા છે એની વિકલનનો હવે અહીંયા તમે એપ્લાય કરો તો આ h છે h ની ઘાત કેટલી કહેવાય 1 કહેવાય કે નહીં h ની કોઈ ઘાત નથી મતલબ 1 ઘાત તો ખરી ને તો 1 આગળ ગુણાકારમાં એટલે ખાલી બતાવું 1 ગુણાકારમાં આવે h નું શું થશે 1 - 1 એટલે 1 - 1 એટલે શું થાય h ની કેટલી ઘાત 0 ઘાત અને કોઈ પણ ની 0 ઘાત એનું મૂલ્ય 1 તો 1 * 1 એટલે 1 થઈ ગયા કે નહીં આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો પણ તમને મળી જશે અને સીધે સીધું h નું h સાપેક્ષ વિકલન તો 1 જ થવાનું એની એ જ ભૌતિક રાશિ સાપેક્ષ વિકલન કરો કેમ થાય તો ફોર્મ્યુલા આધારિત કરો એમની નહીં સારું ચલો તો અહીંયા હવે આપણે મારી પાસે વિકલન md પણ તો વિકલન md એટલે તમને ખબર છે શું છે તો વજન બળ છે ને તો વજન બળને હું આ રીતના f વડે પણ દર્શાવી શકું તો મને અહીંયા dv/dh કઈ આવું સૂત્ર મળે છે બરાબર અથવા તો આને આ રીતના પણ લખી શકું કે f - dv/dh આવું લખવું તો કઈ વાંધો તો નહીં હોય તમને બરાબર સાંભળો તો કે સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય બળ આવે છે તો આ સૂત્ર શું કહે છે આપણે તો આ સૂત્ર કંઈક આવું કહી રહ્યું છે કે સ્થિતિ ઊર્જાનું શું કર્યું h એટલે શું છે ઊંચાઈ એટલે સ્થાનાંતર થઈ પૂર્વ દિશામાં સ્થાનાંતર એક પદો x અક્ષ ઉપર સ્થાનાંતર h મૂળ મુદ્દે શું દર્શાવે સ્થાનાંતર તો સ્થિતિ ઊર્જાનું સ્થાનાંતર ની સાપેક્ષ વિકલનનું ઋણ મૂલ્ય જો ઋણ મૂલ્ય છે ઋણ મૂલ્ય બળ આપે આવી બધી વાતો ક્યાંક હેતુલક્ષીમાં કામમાં આવશે તો એમાં જરૂરિયાત પડે કે ભાઈ સ્થિતિ ઊર્જા જે છે એનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલનનું જે ઋણ મૂલ્ય છે તો શું આપે છે બળ આપે છે ખબર છે બરાબર આ સ્થિતિ ઊર્જાનું સૂત્રનું વિકલન કર્યું ખબર પડી -f આવી ગઈ કહી શકો ચાલો હજુ થોડી કન્ડિશન એપ્લાય કરું હવે હું એક